મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વિશે, જેમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું. મિત્રો, ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, આ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. મિત્રો, જો તમને અમારા વિડીયો ગમે તો તમે વિડીયોને લાઇક કરી શકો છો, તમારા મિત્રો સુધી આને શેર કરી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ ઉપયોગી યોજનાકીય માહિતી આપ સુધી સૌપ્રથમ પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં PMUY આવું સર્ચ કરાવવાનું છે, એટલે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના. અહીંયા તમને પહેલી જ વેબસાઇટ જોવા મળશે, pmuy.gov.in. આ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. એટલે મિત્રો, આ પ્રકારે જે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0ની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ તમને જોવા મળશે. અત્યાર સુધીમાં કેટલા કનેક્શનો લેવાયા છે આ તમામ માહિતી તમને અહીંયા જોવા મળશે. ત્યાર પછી મિત્રો, અહીંયા એપ્લાય ફોર ન્યૂ ઉજ્જવલા 2.0 કનેક્શન આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો, અહીંયા ઉજ્જવલા યોજના વિશે કોણ કોણ આમાં એપ્લાય કરી શકે છે એના વિશે સંપૂર્ણ માહિતી તમને જોવા મળશે. તો અહીં મિત્રો તમે એને વાંચી શકો છો. કયા કયા ડોક્યુમેન્ટ તમારે જોશે આ અહીં આપણે ડિટેલમાં તમને આપેલું છે, જેમ કે તમારું આધાર કાર્ડ છે, રાશન કાર્ડ છે, ત્યાર પછી તમારા બેંક અકાઉન્ટની જે પાસબુક છે એ, અને તમારે KYC છે એ કરવાનું રહેશે. મિત્રો, તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અહીંયા ઓનલાઈન પોર્ટલ આવો એક ઓપ્શન તમને જોવા મળે છે. તો આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. એટલે મિત્રો, અહીં તમને આ પ્રકારે પેજ છે એ ઓપન થતું જોવા મળશે. અહીંયા ઓનલાઈન એપ્લિકેશન તમે જોઈ શકો છો. હવે મિત્રો, તમારે ઇન્ડિયન ગેસ કનેક્શનમાં જોતું હોય, ભારત ગેસમાં જોતું હોય કે પછી HP ગેસની અંદર જોતું હોય, તો આ ત્રણમાંથી સામે તમને ક્લિક હિયર ટુ એપ્લાય એવો ઓપ્શન જોવા મળશે. આમાંથી તમે જેમાં પણ લેવા માંગતા હો એમાં ક્લિક કરી શકો છો. મિત્રો, આપણે ઇન્ડિયન ગેસમાં કઈ રીતે લેવું એના વિશે પહેલે જ વિડીયો છે એ બનાવેલો છે, તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને એની લિંક મળી જશે, ત્યાંથી તમે જોઈ શકશો. મિત્રો, આજે આપણે વાત કરીશું HP ગેસની અંદર તમારે કઈ રીતે કનેક્શન લેવું. તો અહીંયા આપણે HP ગેસની સામે ક્લિક હિયર ટુ એપ્લાય એવું લખેલ છે, આ ઓપ્શન ઉપર ક્લિક કરશું એટલે મિત્રો, આ પ્રકારે તમને રજિસ્ટ્રેશન ફોર્મ છે એ ઓપન થઈ જશે. તમે જોઈ શકો છો અહીંયા કનેક્શન ટાઈપની અંદર રેગ્યુલર કનેક્શન છે અને બીજું છે ઉજ્જવલા બેનિફિશિયરી કનેક્શન. તો મિત્રો, આપણે ઉજ્જવલા બેનિફિશિયરી કનેક્શનને ક્લિક કરીશું. તો મિત્રો, અહીંયા તમે નીચે સ્ક્રોલ કરાવશો તો તમે જોઈ શકો છો કે ટર્મ એન્ડ કન્ડિશન છે એ તમારે વાંચવાની રહેશે. અહીં મિત્રો, તમારું એક આધાર કાર્ડ, તમારું રાશન કાર્ડ અને ફેમિલી મેમ્બરના રાશન કાર્ડની જરૂર પડશે. ત્યાર પછી એક્સેપ્ટ ડિક્લેરેશન તમારે કરવાનું રહેશે. મિત્રો, જેવું તમે સિલેક્ટ કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો ડિસ્ટ્રીબ્યુટર તમારે ગોતવા હોય તો કઈ રીતે ગોતવા, નેમ વાઇઝ કે પછી લોકેશન વાઇઝ. તો મિત્રો, આપણે લોકેશન વાઇઝ ગોતવા માંગીએ છીએ, તો અહીંથીને લોકેશનને તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી મિત્રો, તમારે તમારું રાજ્ય છે એ સિલેક્ટ કરી લેવાનું છે. અહીંયા આપણે તમારો જિલ્લો તમારે સિલેક્ટ છે એ કરવાનો રહેશે. ત્યાર પછી મિત્રો, જેવું તમે જિલ્લો સિલેક્ટ કરશો એટલે ડિસ્ટ્રીબ્યુટરના લિસ્ટનું નામ તમને જોવા મળશે. જેમ કે તમે જોઈ શકો છો, તમારી નજીકની એટલે કે તમારા જિલ્લાની અંદર જે પણ ગેસ એજન્સીઓ હશે એ તમામનું લિસ્ટ અહીંયા તમને જોવા મળશે. મિત્રો, એજન્સી સિલેક્ટ કરશો એટલે એનું પૂરેપૂરું એડ્રેસ છે એ તમને જોવા મળશે અને એનો જે કોન્ટેક્ટ નંબર છે એ પણ અહીંયા લખેલો હશે. તો મિત્રો, મેં સિક્યુરિટી રીઝનના કારણે એને હાઇડ કરેલો છે. ત્યાર પછી તમારે નેક્સ્ટ કરી દેવાનું રહેશે. મિત્રો, જેવું તમે નેક્સ્ટ કરશો અહીં તમે જોઈ શકો છો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના KYC એપ્લિકેશન ફોર્મ છે એ ઓપન થઈ ગયું છે. અહીં એક સૂચના છે કે જેટલી પણ ફુદરીવાળી આ જે કોલમો છે એ તમામ તમારે ફરજિયાત ભરવાની રહેશે. તો મિત્રો, સૌપ્રથમ તમારે તમારો આધાર કાર્ડનો નંબર છે એ લખવાનો છે. અહીંયા તમારું પૂરેપૂરું નામ તમારે આપવાનું છે. ત્યાર પછી તમારા પિતાનું નામ, અથવા તો જો કોઈ પરણિત મહિલા આ ફોર્મ ભરે તો એમના પતિનું નામ, અને છેલ્લે તમારી સરનેમ છે એ લખવાની રહેશે. ત્યાર પછી અહીં તમારે તમારી જન્મ તારીખ સિલેક્ટ કરવાની છે. તો મિત્રો, સૌપ્રથમ તમારે આ રીતે વર્ષ છે એ સિલેક્ટ કરી લેવાનું છે.
ત્યાર પછી તમારો મંથ છે એ સિલેક્ટ કરવાનો છે અને તારીખ આ પ્રકારે સિલેક્ટ કરવાની રહેશે. ત્યાર પછી કાસ્ટ મિત્રો ઓબીસી, એસસી કે જનરલ, એસટી આ તમામમાંથી તમને જે પણ લાગુ પડતી હોય એ તમે સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી રેશન કાર્ડ ડિટેલ આપવાની છે. મિત્રો જે તારીખે રેશન કાર્ડ ઇસ્યુ થયું હોય એ તારીખ તમે અહીં આગળ સિલેક્ટ કરી લેશો. ત્યાર પછી રેશન કાર્ડનો નંબર છે એ તમારે અહીં આગળ લખી દેવાનો છે. ચેક ડુપ્લિકેટના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. કારણ કે મિત્રો આ શા માટે કરવું પડે કે તમારે જો પહેલે જ એ રેશન કાર્ડ ઉપર કોઈ કનેક્શન હશે તો મિત્રો તમને બીજું કનેક્શન છે એ આપવામાં નહીં આવે. પછી એ ઉજ્જવલા યોજના હોય કે ન હોય, કોઈ લોકલ કનેક્શન હશે તો પણ તમને એનો લાભ છે એ નહીં મળે. તો રેશન કાર્ડ દીઠ એક જ કનેક્શન છે એ તમને મળવાપાત્ર રહેશે. ત્યાર પછી મિત્રો તમારે એડ્રેસ છે એ નીચે લખવાનું રહેશે. જેમાં અહીંયા જો તમે ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા હો તો એ સિલેક્ટ કરશો અને શહેરી વિસ્તારમાં રહેતા હોય તો અર્બન સિલેક્ટ કરી લેજો. ત્યાર પછી અહીંયા તમારો હાઉસ એટલે કે ઘરનો નંબર આવશે, સિટી એરિયા આવશે. ત્યાર પછી રાજ્ય આપણે પહેલે જ સિલેક્ટ કરેલું છે એટલે એમાં તમે કાંઈ કરી શકશો નહીં. ઈમેલ આઈડી અને જો મોબાઈલ નંબર ફોન નંબર હોય તો એ તમે લખી શકો છો. ત્યાર પછી મિત્રો અહીંયા શેરીનું નામ આવશે, જિલ્લો તમારે અહીંથી સિલેક્ટ કરવાનો છે. ત્યાર પછી મિત્રો પિનકોડ નંબર તમારે અહીંયા લખવાનો છે. તમારો મોબાઈલ નંબર અને રેસિડન્ટ મોબાઈલ નંબર જો તમે આપવા માંગતા હો તો આપી શકો છો. ત્યાર પછી તમારે બેંક અકાઉન્ટની ડિટેલ આપવાની છે. સૌપ્રથમ તમારે તમારો આધાર કાર્ડ નંબર અહીંયા લખવાનો છે. ત્યાર પછી આઈએફએસસી કોડ અહીંયા લખવાનો છે. એ જ આઈએફએસસી કોડ ફરી પાછો તમારે કન્ફર્મ કરવાનો છે. તમારા બેંક અકાઉન્ટનો નંબર લખવાનો છે. ત્યાર પછી બેંક અકાઉન્ટ નંબર ફરી કન્ફર્મ કરવાનો રહેશે. અહીંયા મિત્રો તમારા બેંક અકાઉન્ટમાં જે પ્રમાણે તમારું નામ છે એ તમારે લખી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો એલપીજી કનેક્શનની ડિટેલ આપવાની છે. જેમ કે તમારે કનેક્શન 14 કિલોવાળું જોઈશે કે પછી 5 કિલોવાળું તો એ તમે અહીંથી સિલેક્ટ કરી શકશો. એમાં પણ મિત્રો 14 કિલોની અંદર એક સિંગલ બાટલો હોય, ત્યાર પછી 5 કિલોની અંદર સિંગલ બાટલો કે ડબલ બાટલો એ પ્રમાણે તમારે ચોઈસ છે એ કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો એડ્રેસ પ્રૂફ માટે તમારે કોઈ આમાંથી એક ડોક્યુમેન્ટ આપવાનું છે. જેમાં પાસપોર્ટ, આધાર કાર્ડ, બેંક અકાઉન્ટ અથવા તો ક્રેડિટ કાર્ડ હોય, ઇલેક્ટ્રિસિટીનું બિલ હોય, વોટર બિલ હોય, હાઉસિંગ ડોક્યુમેન્ટ હોય, ત્યાર પછી એગ્રીમેન્ટ ભાડા કરાર હોય, વોટર આઈડી હોય, ડ્રાઇવિંગ લાયસન્સ, રેશન કાર્ડ, જમીનના કોઈ દસ્તાવેજો હોય, LIC પોલિસી હોય અથવા તો સેલ્ફ ડિક્લેરેશન. તો મિત્રો આમાંથી કોઈ એક ડોક્યુમેન્ટ છે એ તમારે અવશ્ય આપવાનું રહેશે અને એનો આઈડી નંબર છે એ અહીંયા લખવાનો છે. ત્યાર પછી મિત્રો તમારે તમારા ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના છે. ડોક્યુમેન્ટ છે એ 50 KB અને 300 KBની વચ્ચે હોય તો જ તમે અપલોડ કરી શકશો. અહીંયા મિત્રો એનું ફોર્મેટ છે JPG, GIF, PNG કે PDF. તો આમાંથીને જે ફોર્મેટ આપેલા છે એમાં જ તમારે અપલોડ કરવાના રહેશે. મિત્રો તેમાં તમારે આધાર કાર્ડ અપલોડ કરવાનું છે. તો આધાર કાર્ડ અહીંયા તમે જોઈ શકો છો સામે સિલેક્ટ ફાઇલનો ઓપ્શન તમને જોવા મળશે. એને ક્લિક કરશો એટલે મિત્રો તમારા કમ્પ્યુટરની અંદર અથવા તો મોબાઈલની અંદર જે પણ જગ્યાએ ફાઇલ હોય એ તમારે આધાર કાર્ડ સિલેક્ટ કરી અને ઓપન કરી દેવાનું રહેશે. એટલે મિત્રો એ અપલોડ થઈ જશે. એ જ રીતે તમારે એડ્રેસ પ્રૂફ, ત્યાર પછી તમારા પાસપોર્ટ સાઇઝનો ફોટો જે 50 KBથી ઓછી સાઇઝનો હોવો જોઈએ અને છેલ્લે રેશન કાર્ડ છે એ તમારે અપલોડ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અહીંયા તમારા ફેમિલી મેમ્બરની ડિટેલ આપવાની છે. જેમાં મિત્રો તમારા ફેમિલી મેમ્બર કેટલા છે એ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. મિત્રો જેવું તમે અહીંયા સિલેક્ટ કરશો, માની લો કે હું 2 સિલેક્ટ કરું છું તો અહીંયા એ જ રીતે તમને 2 કોલમ છે એ જોવા મળશે. જેમ કે મિત્રો અહીંયા તમારી સાથે એનું રિલેશન શું છે તો એ તમે અહીંથી સિલેક્ટ કરશો. ત્યાર પછી એમનું નામ લખશો, એમનો આધાર નંબર આવશે, જન્મ તારીખ, ત્યાર પછી વર્ષ. જો એમનું આધાર કાર્ડ ન હોય તો અહીંયા તમારે રીઝન છે એ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી અહીંયા ટિક માર્ક છે કરી દેવાનું છે અને એડ મેમ્બરના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. જો મિત્રો કોઈ પણ ભૂલ રહી જાય તો તમે એને ડિલીટ પણ કરી શકો છો અને ફરી પાછું એડ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો ડિક્લેરેશન છે એ તમારે વાંચી લેવાની છે અને અહીંયા આઈ એક્સેપ્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી અને સબમિટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે જેવું સબમિટ કરશો એટલે તમને એક એપ્લિકેશન નંબર આપવામાં આવશે જેને તમારે સાચવીને રાખવાનો રહેશે.
મિત્રો ભવિષ્યમાં જ્યારે પણ તમને કોલ આવે અથવા તો SMS આવે ત્યારે તમારે એ અરજી ફોર્મ અને જે ડોક્યુમેન્ટ અપલોડ કરેલ છે એ તમામ ઓરિજિનલ સાથે લઈ જઈ અને વેરીફાઈ કરવા જવાનું થશે. હવે મિત્રો તમે જે એપ્લિકેશન કરેલી છે એની સ્થિતિ એટલે કે સ્ટેટસ કઈ રીતે ચેક કરવું, તો મિત્રો અહીંયા રજિસ્ટરની નીચે જ તમે જોઈ શકો છો ચેક સ્ટેટસના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે આ પ્રકારે પેજ છે ઓપન થઈ જશે, જેમાં તમારે ઉજ્જવલા યોજના સિલેક્ટ કરવાનું છે. તમને જે રજિસ્ટ્રેશન નંબર અથવા તો રેફરન્સ નંબર મળેલો છે એ લખવાનો છે. તમારી જન્મ તારીખ અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે અને ત્યાર પછી મિત્રો જે આ કેપ્ચા તમને જોવા મળે છે એ અહીંયા લખી અને ચેક સ્ટેટસના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે મિત્રો તમારી એપ્લિકેશનની જે પણ સ્થિતિ હશે એ તમને જોવા મળશે. તો મિત્રો આશા રાખું છું કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની અંદર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળી ગઈ હશે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.